મુન્દ્રાના ધ્રબ્રમાંથી એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। પાકિસ્તાનમાં થતા કોલના આધારે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। આ શખ્સ સવારનવાર પાકિસ્તાનમાં કોલ કરતો હતો। શખ્સના કુટુંબીજનો પાકિસ્તાનમાં વસવાટ કરે છે। લખપતમાંથી પણ 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ કોલના આધારે એટીએસે ત્રણેયની તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે એટીએસે તપાસ હાથ ધરી અને જાણકારી મળી છે કે આ શખ્સ વારંવાર પાકિસ્તાન કોલ કરતો હતો। શખ્સનું એવું કહેવું છે કે તેના પરિવારજનો પાકિસ્તાનમાં રહે છે એટલા માટે કોલ્સ કરે છે, પરંતુ એટીએસ હાલ તો પાકિસ્તાન કનેક્શનને લઈને, ડ્રગ્સ કનેક્શનને લઈને તમામ બાબતોને લઈને તપાસ કરી રહી છે। લખપતમાંથી પણ 2 શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ કોલના આધારે એટીએસે ત્રણેયની તપાસ હાથ ધરી છે। આ ત્રણેય શખ્સ ક્યાંના છે, પાકિસ્તાનમાં કોની સાથે વાત કરતા હતા, કયા માધ્યમથી તેઓ સંપર્ક કરતા હતા અને કયા ઈરાદા સાથે આ સંપર્ક તેઓ રાખતા હતા, તમામ બાબતોને લઈને એટીએસે તપાસ હાથ ધરી છે। જાણકારી છે કે આ શખ્સ વારંવાર કોલ કરતો હતો પાકિસ્તાન। જોકે શખ્સનું એવું કહેવું છે કે તેના પરિવારજનો પાકિસ્તાનમાં રહે છે, પરંતુ શું આ હકીકત છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પણ એટીએસે તપાસ હાથ ધરી છે। સાથે જ એટીએસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે કોઈ નાણાકીય વ્યવહારો થયા છે કે નહીં, પાકિસ્તાનથી અને આ શખ્સની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ થઈ છે, કોઈ હથિયાર અથવા ડ્રગ્સની, કે એ બાબતે કોઈ તપાસ, એ બાબતે કોઈ વાતચીત થઈ છે કે નહીં, તે તમામ બાબતોને લઈને અત્યારે એટીએસે તપાસ હાથ ધરી છે। હાલ તો એટીએસે 3 લોકોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા જય દવે। જય, શું છે પૂરી વિગતો? જી ચોક્કસથી માનસી, કચ્છ સરહદી જિલ્લો હોવાથી જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે કે જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખતી હોય છે, તેઓ આ કચ્છના જિલ્લા ઉપર સતત નજર રાખતી હોય છે। આ દરમિયાન જ પાકિસ્તાન તરફે જે ફોન થતા હતા તેના ઉપર એટીએસની નજર હતી અને તેમાં જે 3 શંકાસ્પદ વ્યક્તિઓ છે તથા તેના કોલ્સની જે ગતિવિધિઓ છે તે એટીએસને શંકાસ્પદ લાગી હતી અને તેના આધારે જ એટીએસની ટીમ ગઈકાલે કચ્છ આવી હતી અને જેમાં મુન્દ્રામાંથી 1 વ્યક્તિ તથા લખપતમાંથી 2 વ્યક્તિઓને એટીએસે હાલ ઉઠાવી અને તેની પૂછપરછ શરૂ કરી છે। ચોક્કસથી હાલ પ્રાથમિક રીતે તો તેમને જે પાકિસ્તાન કોલ કર્યા હતા તે શંકાના દાયરામાં આવ્યા છે, પરંતુ કઈ બાબતની વાતચીત થઈ છે અથવા કયા ઉદ્દેશ સાથે તેને ફોન કર્યો હતો તે વિગતો મળ્યા બાદ આ બાબતે વધુ વિગતો મળી શકે એમ છે। માનસી જી જય, આભાર આપનો। એટલે શખ્સનો પરિવાર પાકિસ્તાનમાં રહેવા હોવાનું રટણ તો શખ્સ કરે છે વારંવાર, પરંતુ એટીએસ અત્યારે 360 ડિગ્રી એંગલથી પૂછપરછ કરી રહી છે। સમાચારમાં આગળ વાત નવસારીની। નવસારી જિલ્લાને